ચાલો મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 4.13. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? એ. લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. બી. લિફ્ટ નિમ્ન દિશામાં અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. સી. લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ડી. લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. હવે આપણે આગળ ઉપર થિયરી જ્યારે ભણ્યા ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવેલી કે જ્યારે કોઈ પદાર્થ કોઈ નિર્દેશ ફ્રેમમાં હોય, આપણા આ કિસ્સાની અંદર લિફ્ટ જે છે નિર્દેશ ફ્રેમ થશે અને માણસ જે લિફ્ટની અંદર છે એ આપણે પદાર્થ ગણી લઈએ. તો જ્યારે નિર્દેશ ફ્રેમ એ પ્રવેગિત ગતિ કરે ત્યારે તેની પ્રવેગિત ગતિને લીધે કરીને તેની અંદર રહેલા પદાર્થ ઉપર આભાસી પ્રવેગ લાગે છે અને એ આભાસી પ્રવેગ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં પણ તેટલા જ મૂલ્યનો હોય છે અને તેના લીધે આભાસી બળ લાગતું હોય છે. આ વસ્તુ આપણે ચર્ચા કરેલી છે. તો હવે આપણે એ સંદર્ભમાં આખો કિસ્સો જોઈએ. બરોબર છે? તો પહેલા આપણને વ્યક્તિનું દળ 70 કિલોગ્રામ આપેલું છે. ગુરુત્વ પ્રવેગ આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો છે. હવે એ. લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. જો નિયમિત ઝડપથી ગતિ કરે તો તેનો પ્રવેગ શૂન્ય હોય. હવે જો નિર્દેશ ફ્રેમનો પ્રવેગ શૂન્ય હોય તો પછી તેમાં રહેલા પદાર્થ પર લાગતો આભાસી પ્રવેગ પણ શૂન્ય જ હોય. તો આ કિસ્સાની અંદર આ માણસ જ્યારે વજન કાંટા ઉપર ઊભો હશે તો વજન કાંટા ઉપર એ અધો દિશાની અંદર તેના વજન બળ જેટલું બળ લગાડશે, એટલે કે વજન બળ બરાબર mg. તો હવે આ કિસ્સાની અંદર વજન થશે mg બરાબર 70 ગુણ્યા 10 બરાબર 700 ન્યૂટન. ક્લિયર? હવે સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન 700 ન્યૂટન નોંધાશે. હવે આપણે જોઈએ બી. લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે. હવે જો લિફ્ટ અધો દિશામાં પ્રવેગિત ગતિ કરે તો માણસ ઉપર આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગે. તો આ કિસ્સાની અંદર માણસ નું વજન બળ અધો દિશામાં mg, એની ઉપર લાગતું આભાસી બળ ma ઉર્ધ્વ દિશામાં, એટલે હવે પરિણામી વજન જે થશે w બરાબર mg માઇનસ ma. બરોબર? તો m ઇન્ટુ g માઇનસ a, m 70, g 10 અને આભાસી પ્રવેગ થયો તમારો 5. તો હવે આનો જવાબ આવશે 350 ન્યૂટન. એટલે કે સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન 350 ન્યૂટન નોંધાય. ક્લિયર મિત્રો? હવે જોઈએ સી. લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. તો જો ઉર્ધ્વ દિશામાં તેનો પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો હોય તો માણસ પર અધો દિશામાં આટલો જ આભાસી પ્રવેગ લાગુ પડશે. તો હવે માણસ એ સ્પ્રિંગ બેલેન્સ ઉપર બે બળ લગાડશે, એક તેનું વજન બળ mg અને બીજું ma. તો હવે અધો દિશામાં થયેલું કુલ વજન w બરાબર mg વત્તા ma એટલે m ઇન્ટુ g વત્તા a બરાબર 70 ઇન્ટુ 10 વત્તા 5. તો આ કિસ્સામાં વજન બળ થશે 1050 ન્યૂટન. એટલે કે સ્પ્રિંગ બેલેન્સમાં તેનું વજન 1050 ન્યૂટન નોંધાશે.
હવે ચોથો કિસ્સો જોઈએ કે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. હવે જો લિફ્ટ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે તો લિફ્ટનો એટલે કે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ કેટલો થયો? ગુરુત્વ પ્રવેગ જેટલો. તો લિફ્ટનો પ્રવેગ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય તો માણસ ઉપર ઉર્ધ્વ દિશાની અંદર આભાસી પ્રવેગ g જેટલો જ લાગુ પડે. તો હવે માણસનું વજન બળ અધો દિશામાં mg, માણસ ઉપર લાગતું આભાસી બળ mg, તો હવે એનું કુલ વજન બળ થઈ જશે mg માઇનસ mg બરાબર 0. બરોબર છે? એટલે કે માણસ વજન રહિત અવસ્થાની અંદર આવી જશે. ક્લિયર મિત્રો?